15 નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ છે. આ પ્રસંગે નર્મદાના ડેડિયાપાડા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી નર્મદાના ડેડિયાપાડા ખાતે કરવામાં આવશે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઘરે ઘરે અત્યારે પત્રિકા વિતરણ કરી રહ્યા છે. આ પત્રિકામાં ખાસ શું લખેલું છે તે આપણે જાણવાનો પ્રયાસ કરીશું. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા અત્યારે આ પત્રિકા એ લોકોને આપવામાં આવી રહી છે, જેમાં લખવામાં આવ્યું છે કે ડેડિયાપાડામાં ઉજવણીએ જનજાતીય ગૌરવ દિવસ. આવો બિરસા મુંડાના વારસાને વંદન કરીએ. આપની હાજરી એટલે આપણા ગૌરવની ગરિમા. પ્રિય જનજાતિ બંધુઓ અને બહેનો, ભારતની આઝાદીની લડત તથા રાષ્ટ્ર નિર્માણમાં જનજાતીય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ દર વર્ષે 15 નવેમ્બરના રોજ જનજાતીય ગૌરવ દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવવાની ઘોષણા કરવામાં આવી. આપણા મહાન યોદ્ધા, સ્વાતંત્ર્ય સેનાની અને આદિવાસી ગૌરવના પ્રતીક ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિના પાવન અવસરે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી પોતે ડેડિયાપાડામાં પધારી રહ્યા છે. ભારતના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ભગવાન બિરસા મુંડાજીના જન્મોત્સવની ક્યારેય ના જોઈ હોય તેવી અનોખી, ભવ્ય તથા દિવ્ય ઉજવણી થશે. આઝાદી બાદ સૌ પ્રથમ વખત આદિવાસી સમાજના વારસાને સન્માન મળી રહ્યું છે, અને એ પણ નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આંગણે. આપણને આ શુભ અવસરનો પ્રાપ્ત થયો છે, તો ચાલો આપણે આ અવસરને વધાવીએ અને ભગવાન બિરસા મુંડા જન્મોત્સવની ઐતિહાસિક ઉજવણી સાથે મળીને કરીએ. ઐતિહાસિક કાર્યક્રમની બાદમાં વિગતોની લખવામાં આવ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા દેવમોગરા માતાજી દર્શન, ડેડિયાપાડામાં વિશાળ જનસભાને સંબોધન. તારીખ 15 નવેમ્બર 2025 શનિવાર. સ્થળ પીઠા ગ્રાઉન્ડ, ડેડિયાપાડા, નર્મદા જિલ્લો. સમય સવારે 10 વાગ્યે. નીચે લખવામાં આવ્યું છે, મોદી સરકારે આદિવાસી સમાજ માટે અનેક મહાકાર્યો કર્યા છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા ખેડૂતોના ખાતામાં સીધા 6,000 રૂપિયા. એકલવ્ય શાળાઓ દ્વારા આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને શિક્ષણ. આયુષ્માન ભારત દ્વારા નિઃશુલ્ક સારવાર. ડ્રોન દીદી અને લખપતિ દીદી દ્વારા મહિલા સન્માન જેવી અનેક અગણિત યોજનાઓનો કાર્યરત છે. ગુજરાતમાં વનબંધુ યોજના, આશ્રમ શાળાઓ, હોસ્ટેલ, તબીબી મહાવિદ્યાલયો, બિરસા મુંડા યુનિવર્સિટી, કુસુમ યોજના સાથે આદિવાસી સમાજને મળતા બજેટમાં પણ 5 ગણો વધારો થયો છે. ત્યારબાદ પીએમ નરેન્દ્ર મોદીનું કોટ છે, જનજાતિ ગૌરવ એ જ છે રાષ્ટ્ર ગૌરવ. જય બિરસા, જય આદિવાસી, જય જોહાર, જય હિન્દ. ભારતીય જનતા પાર્ટી દ્વારા આ પત્રિકા અત્યારે લોકોના ઘર ઘર સુધી નર્મદા જિલ્લામાં પહોંચાડવામાં આવી રહી છે. 15મી નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાજપના નેતાઓ મેદાને ઉતરી ચૂક્યા છે. ત્યારે આગામી 15મી નવેમ્બરના રોજ ખૂબ ધામધૂમપૂર્વક અને ઉત્સાહથી ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિની ડેડિયાપાડા ખાતે ઉજવણી કરવામાં આવશે. આ રિપોર્ટમાં હાલ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર માટે ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.